આપણો આ ભારત દેશ જે છે ને ત્યાં આજે મને ખબર પડી કે બધું જ પોસિબલ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ઇન્ડિયા. એક ચા વાળો છે જે દૂધની ધાર કરે છે સીધી બાટલીમાંથી પોતાની જીભ પાસેથી, અને એ ભાઈ પ્રખ્યાત થઈ જાય છે અને દુબઈમાં પોતાની ઓફિસ ખોલે છે અને પછી પોતાની ચાની ફ્રેન્ચાઇઝી 20 લાખ 25 લાખ 50 લાખમાં આપે છે. આ વસ્તુ ભારતમાં શક્ય છે. એક કલાકાર છે જે સારું એવું ગાય છે, ફક્ત 2 પથરા એક સાથે આમ અથડાવે છે, રાતોરાત ફેમસ થઈ જાય છે અને પછી એ દુબઈમાં જઈ અને ફરે છે. અને ભારતના અમુક એજ્યુકેટેડ લોકો છે જે ડિગ્રી ધરાવે છે, ડિગ્રી હોવા છતાં એ લોકો બેરોજગાર છે, એ લોકોની ડિગ્રી પર એ વ્યક્તિ મૂત્ર વિસર્જન કરે છે. આ વસ્તુ ભારતમાં શક્ય છે. ભારત સિવાય એક પણ દેશમાં શક્ય નથી. પણ એક ત્રીજી વસ્તુ હું તમને એક કહીશ, જ્યાં સાંભળી અને તમારી આંખો છે ને એ કદાચ ફાટી જશે અને તમારા જે ડોળા છે એ કદાચ તમારી હાથમાં પણ આવી જશે, કે એક ડિરેક્ટર છે, એ ડિરેક્ટરની 2 મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થાય છે. આ વસ્તુ ભારતમાં શક્ય છે. બીજા એક પણ ઇન્ડસ્ટ્રીમાં, એક પણ દેશમાં, હોલિવૂડમાં કે પછી કોઈ પણ બીજા દેશની જે કંઈ ઇન્ડસ્ટ્રી હોય ત્યાં આ વસ્તુ ના ઇમ્પોસિબલ છે, પણ ભારતમાં આ વસ્તુ પોસિબલ છે. કઈ 2 ફિલ્મો છે, ક્યારે આવે છે, કોણ ડિરેક્ટર છે, બધી જ વાત ડિટેલમાં કરું છું. પણ એક વસ્તુ હું અગાઉ હોશો હવાસમાં પૂરી નિડરતાથી પૂરી જનતાની સામે, કેમેરાની સામે હું કહું છું કે જો આ વસ્તુ શક્ય બની તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સૌથી શરમજનક દિવસ 9 જાન્યુઆરીનો રહેશે. વાત અહીંયા મારે કરવી છે 2 ફિલ્મોની. એક છે જય કનૈયા લાલ કી, જેનું અનાઉન્સમેન્ટ દશેરાના દિવસે થયેલું અને જેનું શૂટિંગ દશેરાના દિવસે શરૂ થયેલું. જય કનૈયા લાલ કીની જો સ્ટાર કાસ્ટની હું તમને વાત કરું તો સિદ્ધાર્થ રાંદેરિયા સર છે, વૈશાલી ઠક્કર છે, હિતુ કનોડિયા છે, અનેરી છે અને શ્રેય મારડિયા છે. આ ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા છે, જેણે મોમ તને નહીં સમજાય નામની ફિલ્મ બનાવેલી અને માઉથ પબ્લિસિટીથી જ આ ફિલ્મની ખૂબ સારી એવી કમાણી પણ કરેલી. હવે આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026 એટલે કે મકર સંક્રાંતિના પર્વની આસપાસ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા જેવા ધુરંધર કલાકાર છે એટલે ફિલ્મની હાઇપ ઓલરેડી ધીરે ધીરે આગળ વધશે, ઉપર જશે. અને ફિલ્મ જ્યારે રિલીઝ થવાની હશે, પોસ્ટર, ટ્રેલર, ટીઝર આવશે એટલે લોકોને ખબર તો પડશે જ કે ભાઈ ગુજ્જુભાઈ નામથી પ્રખ્યાત તો છે જ સિદ્ધાર્થ સર, એટલે કહે છે કે ભાઈ ગુજ્જુભાઈની કોઈ ફિલ્મ આવે છે, આપણે જોવા જવાની થાય છે. આ રીતનો માહોલ રિલીઝ સમયે બની જશે. આ વાત કન્ફર્મ છે. એટલે સિદ્ધાર્થભાઈ જે છે એક બ્રાન્ડ બની ગયા છે. એનું નામ આવે પોસ્ટરમાં, એની ફિલ્મ આવે એટલે ગુજ્જુભાઈની ફિલ્મ છે એવું કહી, એવું સમજી, એવું જાણી, એવું વિચારી અને ગુજરાતની જનતા થિયેટર સુધી જાય છે. આ એક હકીકત છે. પછી એ જ દિવસે બીજી ફિલ્મ આવે છે. આ ફિલ્મનું નામ છે ફિરકી. કોમેડીના ધુરંધરોની વાત કરું તો એમાં એક મોટું નામ છે, તેનું નામ છે મેં તમને આગળ કીધું તો જોની લીવર. જોની લીવર વર્સિસ સિદ્ધાર્થ રાંદેરિયા 9 જાન્યુઆરીના રોજ થવાનું છે. ફિરકીની બીજી તમને સ્ટાર કાસ્ટ કહું તો વત્સલ શેઠ છે, એશા કંસારા છે, વ્રજેશ હિરજી છે, હાર્દિક સાંગાણી, દિશા પટેલ અને જયેશ ઠાકર. તો બંને ફિલ્મની જે કાસ્ટ છે એ ખૂબ સરસ છે, મોટી છે અને ફિલ્મની જે હાઇપ છે એ રિલીઝ સમયે બંને ફિલ્મની હાઇપ થઈ જશે. આ વસ્તુ પણ કન્ફર્મ છે. નકર કેવું થાય ખબર છે કે કોઈ 2 ફિલ્મો આવતી હોય તો એક ફિલ્મની હાઇપ હોય પણ એક ફિલ્મની હાઇપ ના હોય, કારણ કે પ્રોડક્શન હાઉસ નાનું હોય અથવા તો કલાકારો છે એ નાના હોય, નામ નાનું હોય. એટલે આ ફિલ્મમાં, બંને ફિલ્મમાં એવું છે, બંને ફિલ્મોની કાસ્ટ છે તો મોટી છે, બંનેમાં કોમેડીના ધુરંધરો છે. એમાંય ફિરકી છે એની સાથે કોકોનટ મોશન પિક્ચરનું નામ જોડાયેલું છે. બીજી વસ્તુ જો તમને કહું તો 9 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિની આસપાસના દિવસો કહી શકાય. 14 જાન્યુઆરી એ મકર સંક્રાંતિ છે એટલે કે મકર સંક્રાંતિના તહેવારો પર બોલિવૂડમાંથી પણ જે કાંઈ મોટી ફિલ્મ હશે એ તો આપણને આવનારા દિવસોમાં ખબર પડશે. પણ એ તો જે કાંઈ હોય, બોલિવૂડ વર્સિસ ગુજરાતી તો વર્ષોથી ચાલ્યું આવે છે, પણ ગુજરાતી વર્સિસ ગુજરાતી ચાલ્યું આવતું હતું. એમાંય નવું પ્રો મેક્સ નેક્સ્ટ લેવલનું મને આજે જાણવા મળ્યું કે સેમ જ ડિરેક્ટરની મોટી 2 ફિલ્મો એક જ દિવસે એક જ સાથે રિલીઝ થાય અને બંને ફિલ્મોમાં ધુરંધરો કામ કરે છે. બંને ફિલ્મો સેમ જોનરની છે, કોમેડી ફિલ્મો છે.
જો આ વસ્તુ થઈ તો હું બીજી વાર બોલું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું બ્લન્ડર હશે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની કદાચ સૌથી મોટી મૂર્ખામી હશે જો 9 જાન્યુઆરીએ આ બંને ફિલ્મો એક સાથે રિલીઝ થાય છે તો. બાકી એક ફિલ્મ પોસ્ટપોન્ડ અથવા તો પ્રીપોન્ડ થશે તો એ પગલું એક સમજદારી ભર્યું અને પ્રેક્ટિકલ પગલું હશે, આવું મને લાગે છે. તમારું શું માનવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ધન્યવાદ.